હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આજે છે સોમવાર. કેટલાય દિવસથી સવારમાં હું થોડું ઘણું બ્લોગ બનાવું છું અને પછી રહી જાય છે, કેમ કે તન્મયની પરીક્ષા ચાલી રહી છે. આજે એની ત્રીજું પેપર છે સામાજિક વિજ્ઞાનનું, એટલા માટે બ્લોગ નથી બનાવી શકતી, કેમ કે ઘણું ખરું એને ફોનમાં પણ આવે છે, એટલે ફોનમાંથી પણ જોતો હોય છે અને બીજું વાંચતો હોય છે અને કરતો હોય છે, એટલે આવું થાય છે મારે, એટલે નથી થતું. અને જો અત્યારના 9:20 થઈ ગઈ છે. હું તન્મયને મૂકીને આવી ગઈ છું, કેમ કે જે અમે રિક્ષાવાળા ભાઈ કર્યા હતા એ રિક્ષાવાળા ભાઈ જોડે અમારે કોઈ ટાઈમ એક્ઝેક્ટ થતો નહોતો, એટલે છોકરાઓને 9:15 નીકળવાનું હતું અહીંયા ઘરેથી, અને એ ભાઈ કે 8:30, એટલે વહેલું પહોંચતું હતું અમારે, એટલે અમારે કંઈ પછી બીજા ગોતી લીધા છે અને એ ભાઈ લઈને પણ ગયા છે. તો હું એને મૂકવા ગઈ હતી, મેં તો ચલો મૂકી આવું, અને નવા ભાઈ કોણ છે એ પણ જોઈ લઈશ, કેમ કે ફોન દ્વારા વાત થઈ હતી મારે, પણ ફેસ ટુ ફેસ મળ્યા નહોતા, એટલે મેં તો ચલો એ ભાઈને પણ જોઈ આવું કે કેમનું છે શું છે. હું એને જસ્ટ હમણાં મૂકીને જ આવી છું, અને એ લોકો બસ હવે અત્યારે રસ્તામાં જ હશે. અહીંયાથી 15 મિનિટ થાય છે એનું જે સેન્ટર છે ત્યાં પહોંચતા, તો તમે પહોંચી જશે. અને તન્મયના પેપરો ખૂબ સારા જઈ રહ્યા છે. અને જો અત્યારે તો કામમાં એવું છે કે હવે કપડાં વાસણ કરવાના છે, અને ટીંડોળા બટેકાનું શાક મેં કરી લીધું છે આજે વહેલું, એટલે હવે કામ કરીશું. પછી તો બીજું ઘણા બધા કામો છે, અને અહીંયા ચકલીઓનો અવાજ બહુ મસ્ત મજાનો આવી રહ્યો છે બહાર, બહુ મજા આવે છે જો તમે સાંભળો છો ને, બહુ મજા આવે છે. અત્યારે આવું છે. તો ચલો હવે હું બધું કામ ફટાફટ કપડાં વાસણ કરી કાઢું, પછી બીજું એક્સ્ટ્રા રોજ એક્સ્ટ્રા કામ તો હોય જ છે. આજે ઉપરનું વિચાર છે સાફ સફાઈ કરવાની, તો ઉપર જઈશું પછી. અને હવે તો પ્લાન્ટ્સ પણ હટાવવા પડશે, ગરમી આવી રહી છે, તો પ્લાન્ટ્સને બહુ તડકે નહીં રખાય, નહીંતર પેલી વખતે અમારે એવું થયું હતું, અમને કંઈ ખબર નહોતી અને અમે પ્લાન્ટ્સ અમારા ઘણા બધા બળી ગયા હતા, કે બપોરે 12 વાગ્યા પછી, એમ કે સવારે અને સાંજે જ પાણી પીવડાવવાનું, એવી અમને નથી ખબર પહેલાં. તો એમાં ઘણા બધા પ્લાન્ટ્સ બળી ગયા હતા. આ વખતે તો સરસ મજાના પ્લાન્ટ્સ થઈ ગયા છે. તો હવે બસ 1-2 દિવસમાં હું ને જેમિક બંને બધા કુંડા ખસેડી પણ દઈશું ઉપર, અને સરસ મજાના છાંયડામાં મૂકી દઈશું, એવું કરવાનો વિચાર છે. તો ચલો પહેલાં અત્યારે તો કપડાં વાસણ કરવાના છે, તો કરી દઈએ. અને બહાર વાંદરા આવી ગયા છે બહુ બધા, અને વાંદરા તો 2 દિવસથી ધમાચકડી જ કરી રહ્યા છે. એનો એક મેં વિડીયો ઉતાર્યો છે, એ પણ મૂકીશું, તમે જોજો. અને મહાશિવરાત્રિના દિવસે પણ મહાશિવરાત્રિના બીજા દિવસે પણ મેં બ્લોગ બનાવ્યો હતો, પણ કંઈ કહું છું તો ખરી કે આવી રીતે જ થાય, કશું મેળ પડતો નથી. તો એ પણ મેં ભગવાનને જે થાળ ધરાવ્યો હતો એનો પણ વિડીયો ઉતાર્યો છે, તે પણ મૂકી દઈશ આજે, તો તમે બધા દર્શન પણ કરી લેજો. તો ચલો હવે હું ફટાફટ કપડાં વાસણ કરી કાઢું, પછી રોટલીને એનું પણ મેં દૂધ તન્મય આવે એટલે એને ગરમ એમાં એને તો ગરમ જ ફાવે છે. જૈમિકને અમારે ઊંધું છે, જૈમિકને ઠંડુ ભાવે, બનાવેલું હોય તો એવું નહીં કે ગરમ જ જોઈએ, અને તન્મયને અમારે એવું છે કે ગરમ જોઈએ. તો ચલો પહેલાં હું કામ કરી કાઢું બધું. તો જો અહીંયા જોઈ શકો છો કે દાળ, લાડવા તૈયાર થઈ ગયા છે, શાક છે ને ભાત છે. તો ચલો હવે આપણે શંકર ભગવાનને પારણા કરાવી દઈશું. તો હવે આપણે મંદિરે જઈ આવીએ. ચલો હવે મંદિરે જઈશું.
તો આપણે હવે મહાદેવજીને થાળ ધરાવી દઈશું અને આ થાળ મહારાજ લઈ જશે પછી. તો જો અત્યારનો 1:15 થયો છે અને આજે મેં કીધું ને બધું સાફ સફાઈ કરવાની તે રસ્તા ઉપર ઘર હોવાના કારણે ઘણી બધી ધૂળ ઉડે છે એટલા માટે, અને બારીઓને બધું બંધ રાખીએ તો અત્યારે મચ્છરો પાછા આવી ગયા છે. તો જો અહીંયા સરસ મજાની રોટલી બની રહી છે અને અહીંયા જૈમિક પણ આવી ગયો છે. હેલો જૈમિક, બોલો. તડકો લાગે છે નહીં બેટા આવા તો ચલો હવે તન્મય જૈમિક જમી લેશે અને ગરગંટી ઉપર ચાલુ કરી છે એટલે એક વખતનું દર આવી ગયું છે. જૈમિક જેટલી રોટલી કરીને પહેલાં હું ફરી બીજું દરમાં મૂકી દઉં, પછી બીજી રોટલી બનાવું. ત્યાં સુધી તન્મય પણ આવી જશે 1:30 વાગ્યા સુધી, 1:30-1:45 સુધી, એટલે એના પણ જમાડી દઈશું. તો જો અહીંયા જોઈ શકો છો કે મેં કેરીની કટકી નાખી છે અને અડધું ખવાઈ બી ગયું. કંઈ કર્યું નથી, ઓનલી કેરીના કટકા કરી નાખ્યા છે. પછી એની અંદર અચાર મસાલો નાખીને તેલ નાખીને આવી રીતે જો કરી દીધું. છોકરાઓ ખાય છે તો હવે જમવા બેસીએ છે એટલે લઈ લઈએ. જો તમે બહાર જોઈ શકો છો કે આ એક ગલુડિયું હમણાંથી અમારા ઘરે આવી જાય છે, કારણ કે અમે દૂધના રોટલી અને એને ગરમ ગરમ રોટલી ખવડાવીએ છીએ રોજ. તો જો જમતા પહેલાં અમે અત્યારે એને એક રોટલી ખવડાવી દીધી, જે એને ખાવી હશે તો બીજી પણ અમે મૂકી દઈશું. તો રોજ અહીંયા જ રહે છે હવે આ ગલુડિયું. મારી અને જયમીની રોટલી બનાવી દીધી. જયમી જમવા પણ બેસી ગયો છે અને હું ઉપર આ ફરી વખત રોટલીનું દળવા માટે મૂકવા આવી. અહીંયા જોઈ શકો જો કોણ સૂતું છે, ભગત ઊંઘી ગયું છે. જો પહેલાં અહીંયા ઊંઘી ગયું હતું, અહીંયા ત્યાં જઈને સૂઈ ગયું છે ઠંડકમાં. જોઈ લીધું, ગરમી આવી એટલે હવે સૂઈ જશે. જો તડકો તો ઘણોય એટલો છે, અત્યારથી ગરમી લાગવા માંડી છે એવું છે. ચલો હજી રોટલીનું દળાઈ જાય, હજી તો ભાખરીનું પણ દળવાનું છે. તો પહેલાં જમી લઈશું પછી બીજું બધું કામ કરીએ. જો અત્યારના 5:45 થઈ ગયા છે અને અહીંયા અંદર જો એકદમ બધું ક્લીન થઈ ગયું છે ઉપર. હવે અહીંયા ખાલી બધું વારવાનું છે, બધું કરવાનું છે. અત્યારે આવું છે જો ફટાફટ. હવે રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે એક બાજુ, અને એક બાજુ આ પણ કરવાનું છે. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો આજનો વિડીયો મારો ગમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.